નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે એક એવી આદત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા પૂર્વજો માટે સામાન્ય હતી, પણ આજે તે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે। હા મિત્રો, આજે આપણે વાત કરીશું જમીન પર બેસીને ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમારા દાદા દાદી અને નાની નાના જમીન પર બેસીને જમતા કેમ હતા? શું આ માત્ર પરંપરા હતી કે તેના પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ હતું? ચાલો એક એક કરીને જાણીએ। એક, પાચન શક્તિ મજબૂત બનાવે। જ્યારે આપણે જમીન પર પલાંઠી મારીને બેસીએ છીએ તેને યોગમાં સુખાસન કહેવામાં આવે છે। આ સ્થિતિમાં બેસીને ખાવાથી આપણે થોડી આગળ ઝૂકીએ છીએ અને પાછા સીધા થઈએ છીએ। આ હળવી હરકત પેટના સ્નાયુઓને સક્રિય બનાવે છે અને પાચનક્રિયા સુધારે છે, એટલે કે જમીન પર બેસીને ખાવાથી ખોરાક સરળતાથી પચે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ ઓછા થાય છે। 2, વજન નિયંત્રણમાં મદદરૂપ। જમીન પર બેસીને ખાવાથી આપણે ધીમે ધીમે ખાઈએ છીએ। જ્યારે આપણે ટેબલ ચેર પર બેસીએ છીએ ત્યારે ઘણીવાર ઝડપથી ખાઈ લઈએ છીએ, પણ જમીન પર બેસવાથી મન શાંત રહે છે અને ધ્યાન ખોરાક પર રહે છે। આથી ઓવરઈટિંગ ઓછું થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે। 3, શરીરની લવચિકતા વધે। જમીન પર બેસવા માટે ઘૂંટણ, કમર અને ટાંકાની સાંધાઓ કાર્ય કરે છે। આ સ્થિતિમાં નિયમિત બેસવાથી શરીરની લવચિકતા વધે છે, ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ એક હળવો વ્યાયામ સમાન છે। 4, હૃદય માટે ફાયદાકારક। જ્યારે આપણે શાંતિથી જમીન પર બેસીને જમીએ છીએ ત્યારે મન શાંત રહે છે। ધીમે ખાવાથી હૃદય પર ભાર ઓછો પડે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે। 5, પરિવાર સાથે જોડાણ મજબૂત બનાવે। જમીન પર સાથે બેસીને જમવાનું ફક્ત ખાવાનું નથી, તે એક પારિવારિક સંસ્કાર છે। બધા લોકો એકસરખી સપાટી પર બેસે છે, કોઈ ઊંચ નીચ નથી। આથી પ્રેમ, સમાનતા અને જોડાણ વધે છે। 6, મન અને મગજ માટે લાભદાયક। જમીન પર બેસીને ખાવાથી આપણે વધુ સજાગ બનીએ છીએ। આપણે ખોરાકનો સ્વાદ, સુગંધ અને ગુણવત્તા પર ધ્યાન આપીએ છીએ। આ માઇન્ડફુલ ઈટિંગ કહેવાય છે અને આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે। શું દરેક માટે યોગ્ય છે? જો કોઈને ગંભીર ઘૂંટણનો દુખાવો હોય અથવા સર્જરી થઈ હોય તો જમીન પર બેસતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ। ધીમે ધીમે આદત પાડવી। શરૂઆતમાં 5 થી 10 મિનિટ બેસો અને પછી સમય વધારો। અંતિમ સંદેશ, મિત્રો, અમારી જૂની પરંપરાઓમાં ઘણા વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે। જમીન પર બેસીને ખાવું માત્ર પરંપરા નથી, તે આરોગ્ય, સંસ્કાર અને સકારાત્મક જીવનશૈલીનું પ્રતીક છે। આજથી જ પ્રયાસ કરો, દિવસમાં ઓછામાં ઓછું એક વખત જમીન પર બેસીને ભોજન કરો। ફરક તમે જાતે અનુભવો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ એક નવી જાણકારી સાથે। જો